માં તેમાં બીજા બધા વગડાના વા. એક ગીચ જંગલમાં સોનું નામનું નાનું ચકલીનું બચ્ચું રહેતું હતું. એક સાંજે તોફાની પવનના કારણે તે માળામાંથી નીચે જમીન પર પડી ગઈ. સોનું ડરીને ચીસો પાડવા લાગ્યું, કારણ કે આસપાસની દુનિયા તેના માટે નવી અને ભયાનક હતી. એક ઉતાવળિયો સસલો ત્યાંથી પસાર થયો. તેને સોનુને જોયું, માથું ધુણાવ્યું અને કહ્યું, હું અત્યારે ખૂબ વ્યસ્ત છું, પછી આવીશ, અને ઝડપથી દોડી ગઈ. થોડીક વાર પછી એક લોભી શિયાળ આવ્યો. તેને સોનુને શાંતિ આપવાનો ઢોંગ કર્યો, પણ તેની નજર તો નજીક પડેલા શિકાર પર હતી. શિયાળ પણ કોઈ મદદ કર્યા વગર ચાલ્યું ગયું. સોનુને લાગ્યું કે તે એકલું છે. ત્યાં જ ઉપરથી એક જોરદાર અવાજ આવ્યો. એ હતી તેની માતા. માતાએ જરા પણ વિચાર કર્યા વગર પોતાની જાન જોખમમાં મૂકીને ચાંચમાં એક નાનકડું પાંદડું લીધું. સોનુને પાંદડા પર બેસાડ્યો અને ધીમે ઉચકીને સુરક્ષિત રીતે માળામાં પાછું મૂકી દીધું. સોનુને ત્યારે સમજાયું કે સંકટના સમયે મદદ કરવાનો દેખાવો કરવા અનેક લોકો મળે છે, પણ માતાનો જ પ્રેમ એવો છે જે કોઈ સ્વાર્થ વગર જીવન બચાવે છે. બીજા બધા તો જંગલના પવન સમાન છે, જે માત્ર સ્પર્શ કરીને પસાર થઈ જાય છે. આથી જ કહેવાય છે, જે માં તે માં, બીજા બધા વગડાના વા. જય શ્રી કૃષ્ણ.